परमात्मा हूं, एम अनुभव कर मैं भी परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોસણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયાના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુમધારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિદાતા. સિદ્ધિ ઉપાય અમૃતચંદ્રાચાર છે. 19મી ગાથા 119. પરિગ્રહની વ્યાખ્યા છે. પરિગ્રહ અંતરંગ પરિગ્રહ જે મિથ્યાત્વાદી છ પ્રકારનો છે તે બધું જીવનું વિવાહ પરિણામ છે. શું આત્માના સ્વભાવને ભૂલી અને પરનાને પોતાનું માને એવો જે મિથ્યાત ભાવ એ અંતરંગ પરિગ્રહ છે, એ વિવાહ પરિણામ છે. એ કારણે તે તો હિંસા જ છે. એ કારણે મિથ્યાત અને રાગદ્વેષાદિના પરિણામ એ સ્વરૂપથી સ્વભાવથી વિપરીત એવો વિભાવ વિકાર હોવાને લઈને પરિગ્રહ છે, મમતા છે, હિંસા છે. પરંતુ બાહ્ય વસ્તુમાં પણ નીચેથી મમત પરિણામ છે, તે જ હિંસાનું કારણ છે. બાહ્ય ચીજો આત્મા સિવાય બાહ્ય પદાર્થો એમાં જેટલા પ્રમાણમાં મમત્વ પરિણામ છે તે જ હિંસાનું કારણ છે. બાહ્ય પદાર્થ હિંસા નથી, પણ એના પર મમતા છે ને એ હિંસા છે. કેવડીને સમવસ્ત્રણાદિ વિભૂતિ હોય છે, પણ મમત્વ પરિણામ વિના પરિગ્રહ નથી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરને અરિહંતપણે બાહ્ય વિભૂતિ સમોસરણની હોય છે, છતાં એ કઈ મમત્વપણાનું કારણ મમત્વ નથી, માટે કારણ પણ કહેવાતું અથવા જે કોઈ પરિગ્રહને અંગીકાર કરીને કહે કે મારે તો મૂર્ત પરિણામ નથી એમ કહી કીધું ને ક્યાં કીધું ને બાહ્ય પરિગ્રહ ક્યાંથી નીકળ્યું? બાહ્ય પરિગ્રહ પ્રત્યે મમત થયું ને એ સાથે એમ કીધું ને યંત્રનું આવી ઉભું છે. નિમિત્ત છે. નિમિત્ત પણ પરિગ્રહ કહેવાય, નિમિત્ત પણ હિંસા એને કહેવાય. પણ નિમિત્ત એટલે બાહ્ય ચીજ, પરિણામ ઉપર જ આખો આધાર છે. એટલે એ બંને પ્રકારમાંથી બાહ્ય પરિગ્રહની મમતા થાય છે ને આ માનું એમ માટે એ પણ પરિગ્રહ છે. જે કોઈ પરિગ્રહને પૈસા આદિ બાહ્ય પદાર્થ વસ્ત્રો પાત્ર આદિ બાહ્ય ચીજોને અંગીકાર કરે અને કહે કે મને મમતા પરિણામ નથી,
એ ખોટી વાત છે એમ કે છે. સમજાણું? જે કોઈ પરિગ્રહનો અંગીકાર કરીને કહે કે મારે તો મૌન પ્રણામ નથી તો તે જૂઠું છે. સમજાણું? અમારે લક્ષ્મી તો રાખીએ છીએ 5 લાખ 2 લાખ, પણ અમને કઈ મમતા એની નથી. એ ખોટું છે. મમતા ન હોય તો રાખવાનો ભાવ ક્યાંથી આવ્યો? મમતા નથી હોય એમાં હોય, મમતા છે એ તો મિથ્યાત ને અનંતાનું મંદિરની નથી. બીજી મમતા તો છે ને. જાણો એ કઈ અપેક્ષા? દ્રષ્ટિની અપેક્ષાની વાત. અહીંયા હજી ફેર અપેક્ષાથી પાડશે. નીંદડીને નીંદરમાં અપેક્ષાથી. હા, તાથી અપેક્ષાથી નહીતર તો એકંદરીને શું મિથ્યાત્મ અનંતાનું મંદિર બધું છે. લો સમજાય છે? નીંદડીને ને હું એને આ બે ને જો ને હરણને મિથ્યાત ને અનંતાનું બે મિથ્યા દ્રષ્ટિ, છતાં એના વર્તમાન પરિણામમાં માંસ ખાવાની અપેક્ષા એને ઘાસ ખાવાની અપેક્ષાના વર્તમાન પરિણામની અપેક્ષા એ ફેર છે. એટલું ત્યાં તો એમ કે ભાઈ ઘાસ ખાવા વખતે પણ એને મિથ્યાત ને અનંતાનું મંદિર તો છે, માંસ ખાવા વખતે એને છે, પણ એ વસ્તુ જુદી. એને તેના નિમિત્તના પ્રમાણમાં જે વર્તમાન પરિણામ થાય છે એની વ્યાખ્યા કરશે. જાણો? તેથી અહીં કહે છે કે બાહ્ય પરિગ્રહ રાખે અને કે મને મમતા નથી. અમે વસ્ત્ર રાખીએ છીએ પણ મને મમતા નથી. ખોટું છે એમ કે છે. જાણું થાય? કારણ કે મમત્વ વિના અંગીકાર થાય નહીં. મમતા વિના લેવાની વૃત્તિ વિના લેવાની ભાવ કેમ થયો? લેવું કેમ થયું? આ રાખવું એનો અર્થ જ ત્યાં મમતા તો છે. મમતાના પછી મિથ્યાત્મક મમતા અને એક સાધારણ મમતા, એક બેમાં ફેર એ જુદી વાત છે. પણ પર વસ્તુ રાખે અને એમ કે મને મમતામાં નથી, તો એ વાત સાચી નથી. હવે તેનો પ્રશ્ન છે જરિયા બહિરંગ પદાર્થમાં મમત્વ પરિણામનો અમૂલ પરિગ્રહ છે, તો બધામાં સરખો જ પરિગ્રહ જન પાબંધ થવો જોઈએ. મમત્વ પરિણામ એ જ પાપ છે, તો પછી બધી ચીજ બાયની ગમે તેવી હોય તો તેને સરખું જ પાપ થવું એવો પ્રશ્ન છે શીશનો. શું પ્રશ્ન છે? તમે તો મમત્વ પરિણામ જ બાહ્ય પદાર્થમાં એને જ હોવું પરિગ્રહ કર્યો, તો બધા સરખા જ હોય. પણ જેટલું મમતા કોઈને બાઈ જાજુ હોય, મમતા થોડી હોય, કોઈને થોડું હોય, મમતા ઘણી હોય, એમાં ભેદ શું કરવા પડો તમે? એમ જાણું ખાય અપેક્ષિત વાત છે. હો જઈ મિથ્યાત્મતાનું બંનેની અપેક્ષા સખણનું રાજ હોય ને મમતા થોડી છે. એકને એકંદરીને કાંઈ નથી, એક શરીર છે, છતાં મિથ્યાત અને અનંતાનું મંદિરની મમતા તીવ્ર અંદર છે. જાણો? અહીં તો બાહ્ય પદાર્થમાં જરી વિશેષ રાખતો હોય ને એમ કે મને એટલા પ્રમાણમાં મમતા નથી, એમ નથી. એક આપણે દાખલો એવં વિશેષાત ઉંદુરુ રીપુ હરિણ શ્રાવકાદીનામ નૈવં ભવતી વિશેષતેષામ મૂર્છા વિશેષણ. જો એમ જ હોય બહિરંગ પરિક્રમા મમત પરિણામનું નામ મૂર્છા હોય તો ઉંદુરુ રીપુ, ઉંદરનો વેરી મીંદડી, ઉંદરની વેરી મીંદડી રીપુ છે ને એ બિલાડી, અને હરણના બચ્ચા વગેરેમાં કાંઈ વિશેષતા નહીં રહે. શીશનો પ્રશ્ન છે. તમે તો બાહ્ય પદાર્થમાં મમતા તેને પરિગ્રહ કહો છો, તો બાહ્ય પદાર્થ ઓછા વત્તા ભિન્ન જાતના હોય એના પ્રમાણમાં મમતા એ સિદ્ધ નહીં થાય. બાહ્યથી મમતાનું સિદ્ધ થશે નહીં. આમ છે
પણ એમ નથી. કારણ મમત પરિણામોની વિશેષતાથી તે બિલાડીના હરણના બચ્ચા વગેરે જીવોમાં વિશેષતા છે, સમાનતા નથી. મીંદડીને માંસ ખાવાનો, ઉંદરને મારવાનો ભાવ એ તીવ્ર પરિણામ છે, અને હરણને ઘાસ ખાવાનો ભાવ એ વર્તમાન પરિણામની અપેક્ષા ચાલે છે. ઘાસ વખતે હરણને, મિથ્યાત્ને અનંતાનુબંધી છે, એ આ અપેક્ષા નથી લેવી. ભાઈ સમજાણું? હા, નહીં વાત જરી તો ફેર પડે છે. કારણ એવું કાંઈ એમ સિદ્ધ કરશે એમ કે માણસ હોય અને પરિણામ કરતા મંદ હોય એમ ન હોય, અને ઘાસ હોય લીલું અને તીવ્ર પરિણામ હોય એમ ન હોય, એટલો ફેરફાર છે. સમજાણું કાંઈ? પ્રશ્ન: यदि एवं तहीं इंद्रू रिपु ऋण सावकादीनां विशेषण उत एवं न भवती तेषां वर्षा विशेषण विशेष भवती. અહીં કોઈ શંકા કરે કે જો બાહ્ય પદાર્થમાં જ મમત પરિણામ હિંસાનું કારણ છે, તો મમત પરિણામ સામાન્ય રીતે બધા જીવન હોય છે, તો બધા જીવોને સરખું પાપ હોવું શેષનો પ્રશ્ન સમજાય છે. મમત્વ પરિણામ તેને આ પરિગ્રહ કહેતા હો તો ગમે ચીજ બહારની ઓછી વધતી માંસ ક્રિયાની કે અહીંયા ઘાસ ક્રિયાની વધતી હોય તો એને સરખું પાપ આપવું જોઈએ. અને તે મમત પરિણામ સામાન્ય રીતે બધા જીવન હોય છે. અહીં કોઈ શંકા કરે કે જો બાહ્ય પદાર્થમાં મમત પરિણામ હિંસાનું કારણ છે અને તે મમત પરિણામ બધાને હોય છે, બધા જીવોને સરખું પાપ થવું જોઈએ. કેમ કે માંસાહારી બિલાડી અને ઘાસ ખાનાર રણના બચ્ચામાં ભોજન કરવા સંબંધી મમત પરિણામ સામાન્યપણે સરખા જ છે. તમે ભોજન કરવું છે એવા પરિણામને મમતા કહો છો ને, તો બેના પરિણામ સરખા થઈ છે. માંસ ખાનારના અને ઘાસ ખાનારના બેના પરિણામે મમતાની, તમે મમતાને જો પરિગ્રહ કહેતા હો તો મમતાના પ્રમાણમાં બાય ચીજ આવી માટે મમતા વધારે, ઓછી માટે મમતા એવું કઈ થતું નથી, એમ પૂછે છે. સમજાણું કાંઈ? જયારે અત્યારે આચાર્ય ભગવાન એને ઉત્તર આપે છે આચાર્ય કે એમ નથી, બિલાડીના રણના બચ્ચાની બાબતમાં પણ વિશેષતા છે. વર્તમાન પરિણામમાં મીંદડી માંસ ઉંદર મારે એમાં મૂર્છા તીવ્ર છે, જાણો, અને હરણ લીલું ઘાસ ખાય એની મૂર્છા મંદ છે, થોડી છે. એમ ન માન કે બાહ્ય પદાર્થમાં ગમે તે હોય તો અહીં પરિણામ સરખા જ એને પાપના હોય એમ છે નહીં. એમ અહીંયા સિદ્ધ કરવું છે. જાણો, જેમ કે બિલાડીને તો માંસ ખાવાના પરિણામ છે, હરણના બચ્ચાને ઘાસ ખાવાના પરિણામ છે. બસ આ મમત્વ વિશેષ હોવાથી વિશેષતા છે. બેમાં પરિણામમાં પણ વિશેષતા છે. સમજાણો? હવે મમત્વ મૂર્છામાં વિશેષતા. મમત્વ કહો કે મૂર્છા કહો, બેમાં ફેર શું છે? બે એટલે બેના ઉલામાં માન ભાવમાં મીંદડીનો મમત ને મૂર્છા એમ બે એમ નહીં. મમતા કહો કે મૂર્છા કહો, એમાં ઓલા બે માં ફેર શું છે? મીંદડીને હરણના બચ્ચાને બેમાં ફેર. હરિણ ત્રણાંકુર ચારિણી મંદા મૃગ શાવકે ભવતી મૂર્છા મંદા મૂર્છા ભવતી. ઉંદૂર નિકરો નિકર ઊનમાંથીની મંજારી સૈવ જાય તે તીવ્રા. લીલા ઘાસના અંકુર ખાનાર હરણના બચ્ચામાં મૂર્છા મંદ હોય છે. જો સમજાય છે મારા લેખ, જો આવું નિમિત્ત આવું છે, મૂર્છા પણ મંદ છે. કારણ કાર્ય લીખી આગળ, કારણ પ્રમાણે કાર્ય થાય. જાણું, કારણ વિશેષાત કાર્ય વિશેષ 122 લીખી એ છે ને વ્યવહાર. એ જાતનો એના વર્તમાન પરિણામમાં તીવ્રતા છે. માણસ ચીજ તો ભલે પર છે, ઘાસ છે પર છે, પણ અહીં મંદતા છે. પરપણે હોવા છતાંય ફેર છે. રોટલા છે એ અનાજની પર્યાય છે,
અને માણસ છે એની પર્યાય વસ્તુ તો પૂતગલ બે છે આમ દેખો તો, પણ એને માંસની પર્યાય ને બાજરાની રોટલાની પર્યાયમાં અહીંયા મમતમાં ફેર છે એને, ત્યાં પણ ફેર છે ત્યાં ફેર છે. રોટલા ખાવાના ભાવમાં મમત મંદ છે, માંસ ખાવાના ભાવમાં તીવ્ર છે. આમ તો પૂતગલની પર્યાય એક સરખી છે. જરી હવે કહીએ છીએ આ રીતે ફેર છે. આમ એના મિથ્યાત અનંતાનંદ ના ભલે હો, પણ એની અંદર આ માંસ ખાવાની વૃદ્ધિ છે, દાખલો જ વાપશે. માંસ ખાવાની એટલી વૃદ્ધિ છે કે એને લાકડી મારે તો મરદ નહીં ખાઈ મીંડળી, હરના બચ્ચા ખાતા હશે ને એમાં કાંઈ પણ થાય ફટ ભાગશે. એટલે એની આસક્તિમાં આ કારણે ફેર છે. સમજાણું કાંઈ? ઓલામાં ગૃદ્ધિના પરિણામ વધારે છે બટાટામાં, નિમિત્ત નો જોર નથી. એ ખાવાના ભાવમાં ફેર છે. ઓલી ગૃદ્ધિ આમ પતરી એની શીકીને આવે ઘીના ઓલામાં બટાટાની આમ હોય ને ગોળ ચક્કર કરીને, શું કેવાય પતરી? પણ નહીં, અમારે પતરી આવી ખડખડિયા. એ રીક્ષામાં ગુજરાતી ખડખડિયા કરે ને ગોળ ચક્કર કરી પાતળી કરીને ઘીમાં તળે, રોટલી કાંઈ નાખે ન થાય. આમ ખાતા ખાતા ગલગલિયા બોલે એને, વૃદ્ધિ વધારે છે. આમ કાંઈ એક વનસ્પતિ એના ખાવાના પરિણામ અને બટાટાના પરિણામમાં ફેર છે. ત્યાં વર્તમાન પરિણામની અપેક્ષા વાત લીધી જાઓ. હા, તો તદ્દન વર્તમાન પરિણામ નથી એટલે બોલું મિથ્યાદ અનંતાનુબંધી હારી એટલે છે એમ ન લેવું. એ હિસાબે તો બેને મિથ્યાદ અનંતાનું હરખા છે એમ નહીં. વર્તમાન ખાવાના પરિણામની વ્યક્તતા ઉભી થઈ છે જે એમાં કરી ફેર છે એટલું લેવું થાય. અનંતાનું ભલે હો પણ એમાં કરી ફેર છે બેમાં. હારે તો ભેગું ચાલે છે ને. કાંઈ વાત છે ના એમ નહીં. હા, એ તો છે ને, એ બધું ખ્યાલમાં છે. એ કે છે એમ આગળ 23મી ગાથામાં એમ કે છે ઘણો સંગ્રહ કરે ને ઘણી મમતા, થોડો સંગ્રહ કરે ને થોડી મમતા, એમ કે છે. એનો અર્થ પેલો ઘણો સંગ્રહ કરવાનો મમત્વ ભાવ છે એ અપેક્ષા ચાલી. જાજી ચીજ છે માટે મમતા જાજી એમ નહીં. ઘણો સંગ્રહ કરવાનો ભાવ છે તે મમતા વિશે છે. ન્યાયથી એમ જ આ બધું ફેર જતો નો સમજાય, ફેર પડે એવું નહીં. હવે કહી છે એ પ્રસંગ મગજમાં બધું એવું નથી. એક 25 લાખ રાખે ને 1 લાખ બે માં ફેર છે. ના એમ નહીં. ચક્રવર્તી નો રાજ છે સમકીતી ને છતાં અલ્પ મમતા છે. એકને 5 જ રૂપિયા હોય એક, અને અનંત ગોદડી હોય 4 પાઈ હતી ઓલી બાવાને. બાવો નતો ઓલો હાયલાનો એક બાવો મૂકી ગયો હતો. અહીં કે છે કઈક મૂકી ગયો ત્યાં અંદર કણો થયો. કણો ભાઈ આ બાવો કેમ નહીં? 12 મહિના થઈ ગયા ને એની ડાબલીમાં હતો એમાં કઈક કણો નીકળ્યો. બહુ દોહરો આવે છે આયલામાં. લાલજી કેવા? લાલજી નહીં, નાલો ભગત. હા હા, હવે ત્યાં ગયા હતા ને જાણો બાવો હતો મૂકી ગયો છે 1.5 રૂપિયો. તેજી તો હવા રૂપિયો, તેજી તો હવા રૂપિયો રૂપિયો તેજી તો એમ કહેવાતો મોટો ગાડાના પૈડા જેવો એમ કેતા બરાબર સાંભળ્યું. વાઘરણ એક હતી કેતી વાઘરણ નથી રહેતા કુવા પાસે નહીં. એક વિધવા હતી ને એની એક દીકરી ઓલી રાંટ અખમ હતી, આંધળી હતી. હા બોલતી જાતી કોઈ આમ લોકો સાંભળ્યું હોય ત્યારે
કે ભાઈ 1 રૂપિયો તો પૈડા જેવો ભાંગીએ તો પછી ખલાસ થઈ જાય, ભાંગવો નહીં કે 2-4 પૈસા ઘટતા હોય તો 2 કોકનું દેણું કરવું, કોઈ પછી આમ કરી ભાંગવું, રૂપિયાનો ભાંગવો. હવે અત્યારે કઈ રૂપિયાની કિંમત રહી નથી. હે અત્યારે રૂપિયા ધૂળ, હવે 1,00,000-2 લાખની કઈ કિંમત રહી નથી. અત્યારે 10 લાખ, 20 લાખ, 25 લાખ, કરોડ ને 2 કરોડ એવા આંકડા મોટા આવ્યા. મગજંદારી 2 કરોડ એને ક્યાં, એને તો હવે બહુ ઓછા છે, 5 કરોડ થવાનું છે. છાપામાં મેં સાંભળ્યું, વાંચ્યો છો આંકડો તમારા ચિરંજીવના? હા વાંચ્યું મેં, રાજકોટ હતા. ત્યાં 80 લાખની લીધી છે, આડતીમાં 7 લાખ 78 ઉપજા છે, આના 5 કરોડ રૂપિયા થવાના છે. ભલે આને આપે ના આપે ને જુદી વાત છે. એના પણ ધૂળી નથી એના. દીકરો એનો નથી, પછી વળી પૈસા એના ક્યાં છે? આ તો દીકરો એ નથી કઈ રીતે જુદો પડ્યો છે એ અપેક્ષા, જુદો કર્યો છે એ અપેક્ષા, એ અપેક્ષા કરી એટલે એનો હક બધો ઉડી. તો એવું વાત સાંભળી છો, અંદર છાપામાં લખી આંકડા વાંચ્યા મેં, નહીં તો આપણે કઈક લાઈટ નો કોક બોલતો હોય તો ખ્યાલ ના આવે, નહીં તો અધરતી વાત ન કહેવાય. આટલું ખોટું ઓલા લખાણું પર જાય. કે છે કે જો દાખલા આપશે, દાખલા શાસ્ત્રોમાં લીલા ઘાસના અંકુર ખાનારને હરણના બચ્ચામાં મૂર્છા મંદ હોય છે. ભાષા આચારની છે કે નહીં? જો હરિણ તૃણાંકુર કારિણી મૂર્છા મંદા મર્ગસાવ કે ભવતી. પેલું પદ છે. ઉંદુર નિકળ ઉનમાંથી ની માંજારે સૈવ જાય કે તીવ્રા મૂર્છા. સમજાણું કાંઈ? લીલા ઘાસના અંકુર ખાનાર હરણનું બચ્ચું છે, તેને ઘાસ ખાવામાં પણ મમત બહુ ઓછું છે, અને ઉંદરોના સમૂહને ખાનાર બિલાડીને ઉંદર ખાવામાં બહુ તીવ્ર મમત છે. બસ આ વિશેષતા છે. પદાર્થ બાહ્ય હોવા છતાં તેના પ્રત્યેની વર્તમાન મૂર્છામાં ફેર છે એમ કે છે. કારણ ફેરે કાર્યમાં ફેર છે એમ. એ માણસ એવું છે એ જાતનું કે એને મમતા જે જાતની પોતાને કારણે થાય છે, એથી એને મૂર્છા વધારે છે. એમાં નિમિત્ત એ છે, પણ એ મૂર્છા વધારે છે એવું જે નિમિત્ત છે. ઓલામાં મૂર્છા થોડી છે એવું જોવું નિમિત્ત છે. સગનાના યોગનું કથન છે ને, હવે તો આ બધું સંગ્રહ કરે ને એવું કરે એ બધું આવશે. આ પાઠ અહીંથી અમૃતચંદ્રાચાર નો પડે છે. આ તો એમને કોઈ કે અમૃતચંદ્રાચાર નો બીજું પછી અર્થમાં વળી ત્રીજું આવ્યું, બીજું આવ્યું કોઈ છે જાણો ને. 71માં યાદ આવશે, મૂર્છા સંગ્રહ કરે છે, આ કરે છે. એ વાત મૂળ પાઠ અમૃતચંદ્રાચાર એવી શૈલીથી લીધી છે. બરાબર છે કે હું ખોટું? સંગ્રહ કરવાનો ભાવ છે ને એમ એ પૈસા છે. 2 લાખ છે માટે મમતા ઘણી અને ઓછી, 1 લાખ માટે થોડી, એ પ્રમાણે એમ નથી. સમજાણું? એકને થોડું હોય મમતા ઘણી, અને એકને ઘણું હોય તો મમતા ઓછી, તો ઓછું થાય. એમની અપેક્ષાના વર્તમાન પરિણામ ઉપરની વાત એવી છે કે ઇતિહાસના સંબંધ વાળા પરિણામ. સમજાણું? પાઠમાં છે ને અહીંથી શરૂ થાય છે જુઓ કે હરિણ તૃણાંકુર ચારિણી મૃગસાવ કે મૂર્છા મંદા ભવતી. બસ ને વાત છે પોતે. હરણના બચ્ચાને લીલા ઘાસ ખાનારને તેને મૂર્છા ઓછી છે. આમ આખો સિદ્ધાંત પડ્યો છે. શરણાનંદની વાત એવી છે કે એમાંથી કાઢી નાખવું એટલું નાખે. તો પર્યાય ફેર છે તે લેવું તો જોઈએ ને. એક આધાકર્મી આહાર લે છે અને એક માંસ લે છે, બેમાં ફેર છે કે નહીં? એક રોટલો છે એ પૂતગળની પર્યાય છે, માંસ એ પૂતગળની પર્યાય છે. ફેર છે કે નહીં?
જાતનો ફેર છે. એનામાં એક સ્ત્રીનું શરીર એ પૂતગળની પર્યાય છે અને માનું શરીર પૂતગળની પર્યાય છે. તો પૂતગળની પર્યાયમાં શું ફેર છે બેમાં? એના અંદર મમત્વમાં ફેર છે એ વાત અત્યારે સિદ્ધ કરવી છે. સમજાણું કાંઈ? પૂતગળની પર્યાય છે બાજરો, રોટલી, ઘઉં અને એક માંસ એ પૂતગળની પર્યાય છે. તો સરખી પૂતગળની પર્યાય પછી સરખી, પણ એમાં ફેર છે વર્તમાન વિકૃતમાં. તો એના ખાનારના ભાવમાં પણ એમ સમજાણું કાંઈ? લીલા ઘાસના અંકુર ખાનાર હરણનું બચ્ચું છે, તેને ઘાસ ખાવામાં પણ મમત બહુ ઓછું. ઉંદરોના સમૂહને એક મીંદડીને ખાનારમાં તીવ્ર મમત છે. બસ આ વિશેષતા. પ્રથમ તો હરણના બચ્ચાને લીલા ઘાસમાં અધિક લાલસા નથી. ન્યાય આપે થોડો. પછી ખાવામાં ઘણી સરાગતા પણ નથી. બે વાત, ઘાસમાં અધિક લાલસા નથી, બીજું ખાવામાં ઘણી સરાગતા નથી. બેનો ફેર પાડીને એની મમતામાં ફેર બતાવશે. હા, અધિક લાલસા નથી અને ખાવામાં સરાગતા પણ નથી. વિશેષ એમ બે વાત. ખાતી વખતે જો જરા પણ ભય પ્રાપ્ત થાય, જખો ઘાસ ખાતી હોય ને એમાં જરીક કઈ કામ આવે, ભાગશે ઘાસ મૂકી દઈને. એનો અર્થ છે કે એના ઉપર તીવ્ર હોય તો માથે લાકડી પડે તો ન જાય. સમજાણો? હાકરને ગાંગડે, છોકરા હાકર ખાય છે ને, થાળીમાં નાખી હોય ગાંગડો હોય ને 4-5 એક બે ખાતા હાથો દીધો લીલા હોય એમાં માછી અડી હોય. છોકરો લેવા જાય ગાંગડો તો માછીનો 5 તોંતી હોય તો ઉડે નહીં, કે મીઠાશમાં એની વૃદ્ધિ છે બહુ. 5 તૂટી જાય તો એવું છે, વૃદ્ધિ છે. સમજાણું કાંઈ? એમ આને જરા પણ ભય પ્રાપ્ત થાય કોને? મૃગના બચ્ચાને, તો તે જ વખતે છોડીને ભાગી જાય છે. આટલો આંતરો પાડ્યો. અધિક લાલસા નથી ને ખાવામાં ઘણી સરાગતા પણ નથી. બે માં ફેર એની અપેક્ષા ફેર પાડ્યો. તેથી જણાય છે કે તેને અત્યંત આસક્તિ નથી. આ અપેક્ષા એને. સમજાણું કાંઈ? ઉંદરોના સમૂહને મારનાર બિલાડીને ઉંદર ખાવાની લાલસા ઘણી છે. પછી ઉંદરોને માર્યા પછી તેને ખાવામાં સરાગતા પણ ઘણી છે. જો મારવામાં બિલાડીને, ઉંદરોને મારનાર બિલાડીને ઉંદર ખાવાની લાલસા ઘણી, અને ઉંદરોને માર્યા પછી તેને ખાવામાં સરાગતા પણ ઘણી છે. એ વખતે એટલો રાગ તીવ્ર છે. જે વખતે જે ઉંદરને ખાતી હોય ત્યારે તેના ઉપર લાકડી પણ પડે, અને પાછળ કૂતરું આવ્યું હોય ને પકડવા એને, તો પણ ઉંદર મૂકે નહીં, ભાગી નહીં જાય, ભાગી શકશે નહીં. ગદ્દી છે ને એના પર બહુ. જે વખતે ઉંદરો ત્યારે તેના ઉપર લાકડી પડે તો મહા મુશ્કેલી તેને છોડે છે. સમજાણું? છોડે પછી બહુ એવું છે. તેથી જણાય છે કે હરણના બચ્ચા અને બિલાડીની મૂર્છામાં ઘણો ફેર છે. બેમાં વિશેષતા છે. એવી જ રીતે ઘણા આરંભ પરિગ્રહ વાળા લેવાયું તમારું, અને અલ્પ આરંભ પરિગ્રહ વાળામાં પણ તફાવત જાણવો. આરંભ પરિગ્રહનો આમ કરે છે ઘણા, એનો આ ભાવ એ અપેક્ષા લેવું છે. સમજાણું? આમ તો 96 કરોડ પાયદળ નો આરંભ પરિગ્રહ લ્યો, પણ એ આરંભ પરિગ્રહ અંદર તીવ્ર આરંભ પરિગ્રહ નથી. મિથ્યાત્વનો તો આરંભ ને પરિગ્રહ નથી. અંકિતી ને અનંતાનો મંદિરનો આરંભ ને પરિગ્રહ નથી. લ્યો, બે નથી. ચક્રવર્તીના રાજ છગનના હોય, 96,000 સ્ત્રી હોય તો પણ એ આરંભ પરિગ્રહ આ તો નથી જ. એને મિથ્યાત અનંતાનો મંદિરની હિંસાઈ નથી, આરંભ નથી, પરિગ્રહ. તો એકંદરીને એક શરીર છે ને બીજું કઈ નથી, છતાં મિથ્યાત ને અનંતાનો મંદિર આદિ બધી હોય તો સાહેબ પરિગ્રહ પણ છે, હિંસા છે, સામાન્ય પણ વિશેષમાં આમ જયારે આમ દેખે બાહ્ય પદાર્થની ફેરફારની સ્થિતિએ તો એના મમત્વમાં ફેર છે, એટલી વાત ત્યાં સિદ્ધ કરી. હા, નિમિત્ત એવું હોય છતાં ઉપાદાન એવું જ હોય.
માંસ ખાવાનું નિમિત્ત છે તો પરિણામ પણ આવી મને હવે એમાં તીવ્ર હોય એ તો હોય તો એને કારણે આ એને કારણે પણ એ કારણ કાર્યમાં આવી જઈ ફેર બતાવશે ગાથામાં કે છે ને કેમ સીધું પડ્યું સાયન્સ મંદ અને તીવ્રમાંથી પડ્યું છે અથવા વિશેષતા મોટા વિશેષણ વિશેષ 120 થી પડ્યું છે નયના ભંગ એટલા બધા એને બધા બરાબર રીતે સમજવા જોઈએ એ વાત છે સમજવા જોઈએ તો ગુરુ હોય છે ને ભેગા ક્યાં નથી સમજવા જોઈએ એમ કીધું ને તો સમજાવવાનું કારણે એટલા પ્રકાર છે માય સ્ત્રી વહુ સ્ત્રી દીકરી સ્ત્રી બેન સ્ત્રી બધી સ્ત્રી છે આત્મા પર ચારના આત્મા પર ઉદ્ગવની પર એક પર બધી પર અપેક્ષા બધું પર અને પર્યાય અપેક્ષા બધું આમ એક જાતનું દેખાય અને એના મમતનો ફેર છે ને ફેર છે કે મારે તો પર વસ્તુ સ્ત્રી હોય કે માં હોય બે દીકરી હોય એમ નહીં ફેર છે એ વાત અહીં સિદ્ધ કરે છે સમજાવું કાંઈ એમ અમારે રોટલાની પરી આવે કે માંસની પરી આવે દારૂની પાણીની પરી આવે કે દારૂની પરી આવે લો ને બે પૂતગલની ધૂળે આવતા નથી મૂરો કહેશે કહેતો છે તમને એને કહેતો પોતે દારૂ કઈ ઊંચા વિચાર આવે મૂરો કહી છે મોટો આમ કઈ ભાન ન રહે આમ ઓલું રહે ને ઊંડા વિચાર લખે ગાંડા જેવો અંદર કે સૂક્ષ્મ વિચાર ચાલે નહીં ને મસ્ત જેવું લાગે દારૂ પીને સમજાવું કાંઈ દારૂ હું ધૂળે કરી શકતો નથી કરે દારૂ ના ઘેરમાં હું ઘેર કરે છે ક્યાં ભાવ કરે છે અપેક્ષા કરી અનાજની પર્યાય માંસની પર્યાય સ્ત્રીની પર્યાય એમાં ફેર બધું સમજાય મહાજ્ઞ છે ને ઘણા આરંપરિક ભાવો અને અલ્પ આરંપરિક ભાવો પણ તફાવત છે આમ ઘણો આરંપરિક નો ભાવ કરે છે ઉલટો કરે છે બેમાં ફેર છે એમ જાજી ચીજ હોય અને જાજી મમતા હોય એનું કઈ પ્રમાણ નથી સમજાવું કાંઈ ઘરાકને હટવાના ભાવમાં ફેર હોય જેને એક સાધારણ અનાજ અને એક લેતો એમાં બીજો અનાજ લેવાનો એક જણે ભાઈ આમાં તમારે ત્યાં માંસ છે કે નહીં ડબ્બા તો અમે લઈ બીજી ચીજ દો નહીં તો નહીં લઈએ એને માંસ રાખે ડબ્બા રાખે ત્યારે ઉડાના રાખવા પણ હા એ કહું છું વાણી રાખતા નહીં બધા હજી રાખતા છે કેટલાક વેપારમાં 15-20 ચીજનો ખરડો લઈને જ હોય આટલી ચીજ જોવે છે એમાં આ ચીજ એક આ એક ચીજ તો એક ચીજ ને ચીજ બીજું છે જ્યાં ડબ્બા હોય એટલે માંસના તૈયાર બધા આવ્યા અહીંયા બીજી ચીજ લે એટલે એને વાણિયાને રાખવી પડે તીવ્ર મમતા છે રાખવી પડે એટલે તીવ્ર મમતા હોય હવે કપવું હોય તો કપશે હવે આટલું હું તો ભાઈ મારે નથી તીવ્રતા અણસિયાના ઓલા રાખવા પડે કેટલા અણસિયાની આવે છે ને દવા હા પેલું એ કહેતો છું કહેતા જીવનભાઈ હતા કાન્યાના દીક્ષા લીધી આ કાન્યા વાળાને આ મલુચંદભાઈ એમાં એને એવડો જીવન હતો દીક્ષા લીધી છે મારવાડમાં પહેલા જેમ નથી મારી ભાઈ આવ્યા કહેતા કે મારી દુકાનમાં અનુસાર રાખવો પડે કે નહીં તમને ખબર પછી શું આ મૂકી પડે આ કરતા દીક્ષા લીધી મગજ તો સાધા નથી સગવડતા નહોતી ને ઠીક આ સગવડતા સાધુમાં સગવડતા થાય છે અહીં કુટુંબી સેવા કરે ન કરે ઓલામાં તો સેવા કરશે પડો પણ એ કહેતો પૂછ્યું કે ત્યાં આવતા હતા રિક્ષા હે હા દુકાન ખબર છે ને મને બધા ઘણા એવા હોય ને ઘણી વાતો કરતો ઘણા વર્ષની વાતો હતો ચાલે 45 વર્ષ કરે એ તો દીક્ષા લીધી મરી ગયો
ત્યાં કંઈક આ બાદશાહ આવતો કંઈક ખગો હતો કોઈકને ધનજીભાઈ કે કાંઈ કોઈકને ખગો હતો એ કે મારા નશા રાખવા પડે ફૂકા ફૂકા હો ફૂકો ફૂકા બહુ થાય ને સમાસામાં રાખે એટલે ઓલી દવા લેવા આવ્યો ને પછી પચાસ ચીજું એમાં એ ચીજ ન હોય તો કંઈ કંઈ નથી અને એમાં પેદાશ મારે 5 રૂપિયા 10 રૂપિયા પછી થઈ જતું હોય એટલે આ રીતે પછી દુકાન છોડી દીધી દીક્ષા લેવાનો ભાવ સમજાણું આગળ આ પ્રયોજન સિદ્ધ કરે છે મોટો પરિક્રમ મમતા જોવા તમારે સમજે ને એવા ફિલ્મ ની મમતા મોટી છે એમ કે છે કોઈ કે ફિલ્મ મોટું તમારે મમતા ઓછી છે કેમ કે ના પાડે સાંઈ કીધું ને આવશે ને એવો ભાવ અત્યારે આવું થાય છે બધું એમ કે હા ભાઈ આરંભ પરિક્રમ હા તીવ્ર એમાં મમતા છે કેટલી એની અંદર આકૃત આગળ આ પ્રયોજન સિદ્ધ કરે જો હવે કારણ કાઢી નાખશે નિર્બાધમ સંસિદ્ધે કાર્ય વિશેષો કારણ વિશેષાત એ દેવાનું આવ્યું જો અહીંયા કારણ વિશેષ ને કાર્યમાં વિશેષતા પ્રવચન સારું નથી આવતું કરણાની આવ્યું પાછળ આવે છે કે નહીં એ બી આવે છે ઓગસ્ય ખંડયો યોહી માધુર પ્રતિભેદી લો પોતે જ આચાર 122 ગાથમાં નાખે છે 120 થી શરૂ કર્યું છે ઓગસ્ય દૂધ અને સાકર ઓગસ્ટ દૂધ ને ઓગસ્ટ કે એમ કે આવ્યું ઓકે દૂધ રહેવાની ખેલી છે તેને ઓ કહે છે તેમાંથી ઉત્પન્ન થયેલા ઉર્ધ્વ સ એટલે દૂધ કહે છે દૂધ અને સાકરમાં દેખો મીઠાશમાં ફેર છે દાખલો આપે છે મધુરતાના પ્રતિભેદની જેમ આ લોકમાં નિશ્ચયથી કારણની વિશેષતાથી કાર્યની વિશેષતા બાધારહિતપણે સારી રીતે સિદ્ધ થાય છે ના કાંઈ અહીં ભાવ નિમિત્ત માધુર્ય આદિનું નિમિત્ત અને અહીં માધુર્ય દૂધની મીઠાશ થોડી તો કાર્યમાં ગરદી થોડી ઓલા મેં હાકરની મીઠાશ ગણી તો કાર્યમાં મીઠાશ ગણી ગરદી ગણી એમ એ અપેક્ષા સિદ્ધ કરવું છે ને વાત નિમિત્તના એવા ફેર છે ત્યાં એવો ભાવ ફેરવાવો હોય એમ સિદ્ધ કરવું હા દૂધ મીઠાશ થોડી મીઠાશની અપેક્ષાની વાત છે દૂધમાં મીઠાશ થોડી છે ગરદી થોડી છે આકરમાં મીઠાશ બહુ છે ગરદી થોડી છે એટલું સિદ્ધ કરવું છે એવા નિમિત્તના સંબંધમાં પરિણામ સિદ્ધ કરવા છે જોઈ પછી ધીમે ધીમે ચાલે તેથી ઉંદર થઈ જાય એ તો અપેક્ષા વાત કરે છે એમ તો ફેર છે ને નીચેમાં ફેર છે ને એ પ્રમાણે ફેર પોતાને કારણે છે એને કારણે અહીં પર્યાય થાય છે એમ નથી કાંઈ એમ નથી પણ એવું નિમિત્ત એવું હોય છે ત્યારે એને પરિણામની જાત જ એવી જુદી જાતની હોય છે એમ માંસ ખાવાની ક્રિયા થતી હોય ને પરિણામ હોય ઘાસ ના ખાવા જેવા એમ હોય એમ કે જાણું વિશેષ બાધા રહિતપણે સારી રીતે સિદ્ધ થાય છે એમ પણ પાછું જોયું કારણ અને કાર્યની વિશેષતા નિર્બાધમ સંસિદ્ધિત તો આમાં મકલ જે નાખો તો નાખી શકે એ અંદર લખવું એ અપેક્ષાથી વાત કરે છે ભાઈ ટીકા ही कारण विशेषात कार्य विशेष ही शब्द છે નિર્બાધમ સંસિદ્ધે યથા ઉગસ ખંડયો માધુર પ્રતિભેદ એ ભવતી નિશ્ચયથી કારણની વિશેષતા હોવાથી કાર્યની વિશેષતા થાય છે પછી કહે ને ભાઈ જો પાત્ર વિશેષ છે ભાવ વિશેષ એમ કહેવાય ને કહેવાય ને ભાવ બતાવો મુનિને વરાવવાનો ભાવ એક સાધારણ ગરીબ દેવાનો ભાવ બે ભાવમાં ફેર છે વસ્તુ તો નિમિત્ત એક જ પ્રકાર છે પણ નિમિત્તમાં ફેરે ભાવ પણ ફેરી જાતના પોતાને કારણે હોય છે
જાણું કાંઈ પરણેલી પર્યાય થાય છે એમ નથી હો. આ તો ફક્ત ફળ એવું હોય ત્યારે અહીંયા ભાવ પણ એવી જાતના એવો કારણ કાયનો સંબંધ નિમિત્ત સંબંધ છે એમ સિદ્ધ કરવું છે. નિશ્ચયથી કારની વિશેષતા હોવાથી કાર્યની વિશેષતા થાય છે. ટીકા ખરેખર કારણમાં ફેર હોવાથી કાર્યમાં ફેર પડે છે એમ કે છે. જેમ ગાયના દૂધમાં અને ખાંડમાં ઓછી વધતી મીઠાશ હોય છે તે જ ઓછી વધતી પ્રીતિ ઉત્પન્ન કરે છે. જોયું, તે જ ઓછી વધતી પ્રીતિ ઉત્પન્ન કરે છે. નિમિત્તની વાત કરે છે એમ કરે. સમજાવું? એ મીઠાશની ઘણી ગંદી છે ને એ અપેક્ષા વાત છે. મીઠાશની આમ મીઠાશ શેરડીનો આંટો ખાતો હોય ને એક અમથો જુવારનો આંટો ખાતો હોય. જુવારનો આંઠા થાય છે ને જુવારના એક શેરડી આમ ઊંચી ધોળી અજમણનો આંઠો એક થાય વચલા ગાંદળા વચલાના ખાતો હોય રસવાળા વચલા કાઢીને શેઠિયાથી પછી એ ખાય એવા ચાવે નહીં તો રસ કાઢીને ખાય એટલે હંચાર આપતા હોય શેરડીના મોસંબીના હંચારા છે ને એવા કાચન આવે છે કે નહીં ખાવું હોય ત્યારે હું કરાવું હોય મોસંબી લાવે રસ નીકળે એ ખાય બધો ખાવા ભરાય એ મુંદાઈ એ રાખે છે કે નહીં શેરડીના હંચા હોય ઘડી ઊંચા હાર્યા કાપા હેઠલા પોઠા કાઢી નાખવા ઉપરથી કાઢી ઉજલામાંથી છાલ્યું કાઢી એ પ્રમાણમાં જે ચીજ છે ને એ બી ગીર્દીનો ભાવ છે એમાં સિદ્ધ કરવું છે. અને જુવારનો હાથો ખાતો જુવારનો હાથો મીઠો હોય હો. છોકરા જુવારનો હાથો બહુ ખાય મીઠા કાચા નહીં પણ પાકા થઈ ગયા છતાં ઓલી મીઠાશમાં એ તેમાં જરી ગરદી ઓછી હોય નોલા બહુ એટલું નિમિત્તની મુખ્યતાથી આ વાત બતાવે છે. ભાવ તો એનો એવો જે જાતનો હોય છે ત્યારે એવું નિમિત્ત અમે હોય છે એમ સમજાવવાનું કાંઈ. ગાયના સ્થન ઉપર જે દૂધ રહેવાની થેલી છે તેને ઔધ કહે છે. તેમાંથી ઉત્પન્ન થયેલ ઔધસ એટલે દૂધ કહે છે. એવો નિયમ છે કે જેવું કારણ હોય તેવું જ કાર્ય ઉત્પન્ન થાય. અહીંથી શરૂઆતી કરી છે ને અહીંથી 120 જેમ દૂધમાં મીઠાશ ઓછી અને સાકરમાં મીઠાશ વધારે તેથી દૂધમાં પ્રીતિ ઓછી થાય અને સાકરમાં પ્રીતિ વધારે થાય છે. કહ્યું ને ભાઈ અહીંથી ઉપર અહીંથી દૂધ અહીંથી પડે મૂર્છા વિશેષણ વિશેષ બહારની ચીજની વિશેષતા એ મૂર્છા વિશેષ એમ વાત કરી છે. વ્યવહારમાં ફેર છે એમ એને બતાવવું છે. બાકી કઈ પરને લઈને પરિણામ થતા છે એના કર્મમાં પરિણામ આવવાના હોય છે આવે ત્યારે સામે નિમિત્ત હોય છે ફેરફાર વાળા એ અપેક્ષા અહીં બતાવે છે. ભાઈ જૈન દર્શન એવી ચીજ છે જૈન પ્રવચન દુર્ગંધતા થાકે અતિ મતમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને કાળમાં પોતાની પર્યાય ક્રમે થાય તેનો ફેરફાર થાય નહીં. નિમિત્તની વિશેષતા એ ફેરફાર થાય નહીં. પરને લઈને થાય નહીં. એ નિશ્ચય વાત છે. આ વાતો સામે જે ચીજ ગરજી એવા પરિણામ થાય છે એમાં થવાને યોગ છે એમ ગણીને તેનાથી થાય તેમ કહેવામાં આવે. સમજાણું થાય એવો ભાવાર્થ એવો નિયમ છે ને જેવું કારણ હોય તેવું જ કાર્ય ઉત્પન્ન થાય. દૂધમાં મીઠાશ ઓછી અને સાકરમાં મીઠા વધારે છે દૂધમાં પ્રીતિ ઓછી થાય અને સાકરમાં
ઉદાહરણ કહે છે વધારે દર્દ કરે માધુર્ય પ્રીતિ કિલ દુગ્ધે મંદે મંદમ માધુર્ય જો પાઠ છે પોતે સ એવ ઉત્કટ માધુર્ય ખંડે વ્યપદિશ્યતે તીવ્રા નીચેથી કિલ નીચે ઓછી મીઠાશ વાળા દૂધમાં માધુર પ્રીતિ મીઠાશની રુચિ થોડી જો માધુર પ્રીતિ મંદા એમ શબ્દ છે કારણ વિશેષ કાર્ય વિશેષ બતાવવું છે ને અહીંયા કાર્ય ભાવ બધું નિમિત્ત કારણ નિમિત્ત કારણ ઉપાદાન કાર્ય નૈમિતિક વાત એવી છે ચોખ્યામાં એમ લખવું છે ને એને ભાવ જ બતાવે એના ભાવની એવી સ્થિતિ હોય ત્યારે એવું નિમિત્ત હોય છે ચરણાની યુગની વિધિ છે ને ચરણાની યુગનું શાસ્ત્ર છે તે હવે એ સ્થિતિથી એ વાત ઉપાડી સમજાણું ખાય હે ધૂળમાં ફેર નથી આખી જિંદગી કે છે ગૌ પણ નોખાય એનામાં ફેર છે કે નહીં એમ કેતા એ મેં આ ખાધું નહીં દળની ક્રિયા મેં કરી નહીં કરતો તો તે કરી નહીં એ માન્યતા જ મિથ્યા જ છે હું પણ એ મૂળ એ વાત લઈને બધામાં હું ખાઈને માગરી એમાં કઈ રાગ જરી મનતા હોય થોડી એની ગણતરી રાગ મંદ કે હોય તો મન છે એમ કઈ નથી અભિપ્રાય અને અસ્થિરતા ઉપર આખો દોર છે હે બાઈ ચીજો તો સંયોગ છે ખરેખર ઓછી મીઠાશ વાળા દૂધમાં મીઠાશની પ્રીતિ થોડી પાઠ જ મહાજન તો બોલે જો અમરચંદ્રા સમજાણું જપદીશી તે કહેવામાં આવે છે તે જ મીઠાશની રુચિ ઉત્કટ માધુર્ય એમ લેવું ને એવું માધુર પ્રીતિ તે જ પ્રીતિ ઉત્કટ માધુર્ય અચન મીઠાશ વાળી સાકરમાં તીવ્ર રુચિ કહેવામાં આવે એમ અહીં ટીકા કિલ મંદ માધુર્ય દુગ્ધે માધુર પ્રીતિ મંદા વ્યપદિશ્યતિ તથા સૈવ માધુર પ્રીતિ એમ પછી બે ઠેકાણ લેવું ઉત્કટ માધુર્ય ખંડે પોતે મેળવીને વાત કરે પાછું તીવ્ર વ્યપદિશ્યતિ લો ઠીક નીચેથી થોડી મીઠાશ વાળા દૂધમાં મિષ્ટ રસની રુચિ વાળા પુરુષને મિષ્ટ રસની રુચિ વાળા પુરુષને એ મુદ્દા જાણો એને રુચિ છે એને બીજાને તો કઈ મળે ક્યાંય ગયા બે વ્યા ગયા જીતું ને જોતી ગયા નિશાળ ગયા એક જણો કે ખપ મને ભાવે નહીં કેરીનો રસ કે નહીં ગળ્યો હોય તો નહીં ખાટો જ ભાવે ચૂરમાના લાડવા ભાવે નહીં ભજીયા ભાવે એ તમારે જીતું નથી નહીં વિવિધતા છે ને પરિણામ છે ખાતો નથી મારા તમારા મીઠો રસ નથી ખાટો રસો તો ભાવે મીઠો નો ભાવે કેરીનો મીઠો કીધો કે આ રસો તો ખાધો તો ના મારા છોકરા વિશે જૂની જાત ના થાય કેરીનો રસ મીઠો હારો ન લાગે કોક ચૂરમાના લાડો હારા ન લાગે ભજીયા હારા લાગે ભજીયા હોય ફરસાણ હોય ચૂરમા ન લાગે તમારે એમ છે નહીં કેવા શિખંડ ભાવે
પણ ગળ્યું ખાટું ભેગું થાય ને શ્રીખંડ એકનું ગળ્યું નહીં વિચિત્ર પ્રકારના પરિણામ છે. એટલે અહીં શબ્દ ફેરવો છે મારું કહું. મિશ્ર રસની રુચિ વાવો એની ઉપર આગળ આ તો દાખલા જેને મીઠા રસની પ્રેમ જેને ગણે છે એને, જેને પ્રેમ નથી એને ના કરી ખાય તેને કઈ કઈ નહીં. રોટલી લાવો, રોટલી રોટલી શાક ખાઈશું, લાડવો નહીં, રસ નહીં. રસ પત્રવેલ્યા હોય ખાય, એમાં ગૃતિ વધારે હોય છે. એકનો ઓલામાં રસમાં ઓછી હોય, વધારે પત્રવેલા વધારે હોય. એને જે પ્રકારનું રુચિ છે ને એ પ્રકારની વાત છે અહીંયા. કેટલાક પત્રવેલા બહુ ભાવે. એક જણો તો શાક જ એક શેર ખાય, ઘેવરાનું શાક એક શેર કરીને એક શેર ખાય, એકલું ખાય, રોટલી ખાય એક બે અંદર. હવે ઘણા ભજીલા હોય ને એટલું બધું શાક એકલા છો ને તમે આટલું કેમ શાક કે હું એટલું શાક ખાઈ લઉં. ગીરધર પાણી હતો ને આ મોટા છોકરો પૈસા વાંચ્યો 10 લાખ, ઘણા લાખ, 10 લાખ તો પેલા બહાર ઘણા તો જોયેલા નહીં કઈ એકલા હોય એટલું બધું શાક હશે એ કઈ ખબર ન હોય છે. એમને ભણવા આવવાના છે, મારું તો અજાણ્યું ખાતું હોય ને અજાણી મારા માટે કર્યું પ્રશ્ન ન હોય. એટલે આટલું બધું કેમ આ હું ખાઉં શાક ચાબુ ખાઉં, રોટલી એકાદ ખાઉં, બસ શાક. કેટલાક નહીં રસ લેવું એમાં ગરદી ઘણી હોય, કેટલાક શાકમાં વધુ શાક ઉપર થોડું ઘણું ખાય રોટલી. એની પ્રીતિ રુચિ છે ને મિષ્ટ રસની રુચિ વાવો એમ ખાટા રસની રુચિ વાવો. સમજાય છે ને એ બધો રસ છે કે નહીં? ખાટો રસ, મીઠો રસ, ઉગરો રસ, કડવો રસ, તીખો તીખો રસ. આ તો બધા દુનિયાને લાગુ પડે છે. દુનિયાના માંથી કહેવાય છે ને કે ભાઈ આ પરિગ્રહી મમતા છે, એ મમતાના જેવા બાદથી જેના પ્રમાણમાં એની મમતા એની ગૃદ્ધિનો વિષય કેટલો હોય એ પ્રમાણે એની ગૃદ્ધિ થાય છે. ન ખાય લાડવો જ એકલો ક્યાંક ચોખા દાળ હું ખાય હું કરવા હું ખાઉં. ઘરે દાળ ભાત રોટલી હંમેશા મોટા હોય. ચૂરમું કોક દી મોટું ત્યાં ઓલું ચૂરમું જ ખાય, દાળ ભાત શાક ખાય ને એકદમ એમ કે હું 3 લાડવા ફરવું કે 12 દાળ ભાત આદીએ નહીં, શાક નહીં આદીએ નહીં, 3 લાડવા, 18 લોટ છે, પાણી પી લીધા. ઘણા પ્રકારના માણસો પાક્યા હોય છે ને. દાળ વિના કીધું એકદમ ઉતરી જાય, ફરાસ ફરાસ. ફોડ હોય નહીં, ફોડ હોય લાડવા ને દડે શાકદાળ ખાઈ નહીં. પોપટલાલ નહીં આપણા મોઢવાણ વાળા સંત કે બે ખેલ મોટા ગ્રેજ્યુએશન બસી ખાવાનું માથા લઈ લઈએ તોડી નાખે પછી એકલા લાડવા ખાય. એવી વાત અહીં કે છે મિષ્ટ રસની રુચિ વાળા, મીઠા રસની રુચિ વાળો એમ. અહીં વધારે વજન અહીં છે જો ચીનો કીધું ને. પુરુષને રુચિ બહુ થોડી હોય છે, સમજાણો. નીચેથી થોડી મીઠાશ વાળા દૂધમાં મિશ્ર રસની રુચિ વાળા પુરુષને રુચિ બહુ થોડી હોય છે. ઘણી મીઠાશ વાળી સાકરમાં તેને પુરુષને રુચિ ઘણી વધારે હોય. જરી આ ભાવમાં ફેર જરી મીઠાશ આમ થઈને થાય છે એટલું બતાવું છો. એને લઈને થાય છે એમ નથી, પણ એ એવું છે એટલે એને ભાવ જ એવો રુચિ છે ને મીઠાશની. જેમ કોઈ પુરુષ મનુષ્ય મિશ્ર રસનો અભિલાષી છે જો ભાષામાં, તો તેની રુચિ દૂધમાં ઓછી હોય છે અને ખાંડમાં વધારે હોય છે. મીઠાશની પ્રીતિ વાળાની અપેક્ષા વાત કરે એમ જે મનુષ્યને જેટલો પદાર્થોમાં મમત્વ ભાવ છે
ટીટી પુરુષ તેટલો જ હિંસાનો ભાગીદાર થશે. બરાબર છે. વધારેનો નહીં, વધારે નહીં, જેટલો ભાવ થશે એટલું થશે. ભલે તેની પાસે પદાર્થો હાજર હોય કે ન હોય. જો હાજર હોય કે ન હોય, ભાવની પ્રમાણમાં. કોઈ ઘણા પરિગ્રહ કરવા જીવ કહે કે અમને મમત ભાવ નથી, પણ પરિગ્રહ ઘણો છે તો તેમ બની શકે નહીં. એમ ઘણો પરિગ્રહ છે એના પ્રમાણમાં મમતા છે, એમ કોઈનું વિચાર નહીં કરી લાવવાનું. જાજો ભાવ છે, જાજી ચીજ રાખે છે, સંગ્રહવાનો ભાવ છે ને જાજો, જાજી મમતા છે. કેમ કે જો મમત ભાવ ન હોય તો બાહ્ય પરિગ્રહ એક જ શા માટે કરે? એટલે કે આ ઓલો નિમિત્ત સંબંધ બતાવવો છે. સમજાણું? અને જો બાહ્ય પરિગ્રહ હોવા છતાં પણ તે જો મમત્વનો ત્યાગી હોય તો તે આ બાહ્ય પદાર્થને એક ક્ષણમાં છોડી શકે છે. માટે સ્થિત થયું મમત્વભાવ વિના બાહ્ય પદાર્થનો સંગ્રહ થઈ શકતો નથી, રાખી શકતો નથી. એમ કેવું છે સંગ્રહથી. મમત્વ વિના વસ્તુને રાખી શકતો નથી. એમ જેમ જેમ આપણો મમત્વભાવ વધતો જાય તેમ તેમ આપણે બાહ્ય પદાર્થનો સંગ્રહ પણ કરતા જઈએ છીએ. એમ ભાવ હિંસા વિના દ્રવ્યહિંસા બની શકે છે. ભાવ હિંસા વિના પરપ્રાણી મરે, પણ મમત્વભાવ વિના બાહ્ય પદાર્થ સંગ્રહ થઈ શકતો. એમાં સિદ્ધ કરવું છે. બાહ્ય હિંસા થાય અને ભાવ ન હોય, પણ જેને પરિગ્રહ હોય મમતા ન હોય એમ બને. એમ અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સ્વામી વસ્ત્રથી પરિગ્રહ છે જ. એમ ઓલી તો ભાવ હોય ન હોય, મારવાનો મરે પણ કહો, પણ કોઈ તો વસ્ત્ર રાખે છે ને મમતા નથી, એમ બની શકે. એટલો ફેર પાડવો. જાણો, મમત્વભાવ વિના બાહ્ય પદાર્થ સંગ્રહ થઈ શકે, રાખી શકે નહીં. કે અમારે વસ્ત્રો પાત્ર મેં રાખીએ છીએ, અમારે મૂર્છા નથી, આસક્તિ છે નહીં. એ વાત ખોટી છે. એમ કે એમ સિદ્ધ કરવું છે. એટલો મમત્વ ભાવ વિના બની શકે નહીં. જેથી તેને મુનિ પણ હોઈ શકે નહીં. એમ સિદ્ધ કરવું છે. હવે પરિગ્રહ ત્યાગવાનો ઉપાય થઈ શકે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।